આ ચૈતરના નોરતામાં આઠમ આવશે. એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય, એ જગ્યા કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. માં છે ગોડા જગદંબા છે, આદ્ય શક્તિ. એની મર્યાદા તો હોવી જોઈએ, માની મર્યાદા તો હોવી જોઈએ. અરે આડાદાડ ભલે તમે જેમ આઠમના દિવસે રાજા તરીકે બિરાજમાન થઈ છે, તમારી કુળદેવી એટલે તમારો રાજા કહેવાય. કુળદેવી શું કહેવાય છે? રાજા. એટલે તો લખો છો રાજા મહાકાળી વાળા, રાજા મેલડી વાળા, રાજા ચામુંડ વાળા. નહીં લખતા? કઈક રિક્ષાઓ પર, ગાડીઓ પર લખેલું હોય છે ને આવું, રાજા ચામુંડ વાળા, રાજા મેલડી વાળા, રાજા મહાકાળી વાળા. રાજા કેમ કે છે? રાજા એટલે કુળદેવી છે તમારી. એ ખરેખરમાં તમારો કુળનો રાજા છે. તો રાજાના રાજ દરબારમાં તમે જેમ તેમ જઈ શકો? જવાય ના જવાય? શિસ્તા પાલન જોઈએ. આમાં પ્રશ્નો ઘણા લોકોના એવા છે કે મારી આમાં નિવેદ આઠમ હોય અને ઘેર કોઈ થાય એવું ના હોય, મતલબ તો ચમના નિવેદ કરવા. તો એટલે ક્યારે આવા ડરથી લોકો ડરથી નિવેદ કરે છે, ડર ના માર્યા. પણ જ્યારે નિવેદ કરો ત્યારે એક જ વસ્તુ કહેજો કે માં પહેલી વાર આ રીતે ભાવથી સ્વીકારજે, પહેલી વાર આ રીતે ભાવથી નિવેદ કરું છું, અને માં બસ મારે કશું માગવું નહીં, તું જાણે છે, તારે જે આપવું હોય મને આપજે, બસ તું મારી માં છું. આજથી તને પહેલા તો માનતો તો, પણ આજથી હું તને સમર્પણ કરું છું. આખું મારું જીવન, મારું આખું પરિવાર, મારું આખું જે બી નોકરી ધંધો જે બી કરો બધું તને માં સમર્પણ કરું છું. આ શરીરે તને સમર્પણ કરું. દરેક ના રામ, મારા બહુચરના રામ. આ ચૈત્રીના નોરતાના દિવસો છે. એમાં તો ઘણા જ ભાવિક ભક્તો એવા હશે કે આ ચૈતર મહિનો છે, ચૈતર મહિનાના નોરતા ચાલે છે ને એમાં રવિવાર આવ્યો છે, તો આજ તો ગમે તે થાય, આજ તો જવાનું ને. આમ તો આડા દિવસે કોઈ પણ રવિવાર હોય એ દિવસે તો દર્શન કરો, પણ એક ચૈતરના નોરતાનું એક વિશેષ મહત્વ હોય છે. એ વિશેષ મહત્વ એવું કે આ 9 દિવસે તો માતાઓ સાક્ષાત ગરબે ઝૂમતી આવે એવું કહેવાય છે. પવન વેગે આવે. આ ચૈતરના વાયરા વાયા હશે, બધાને ખબર હશે, જૂનવાડી કહેવત હશે, પવન વેગે એવું ચકેડી ઘૂમતી આવે તો કે જો માતા રમતી જાય. તો પહેલા જ ચૈતરના આગમનમાં જ સવાર 5 વાગે જો માતા રમતી આવી કે આ બધું રામ. બધાને તો કેટલું ચિંતાઓ થઈ કે મારી આ રવિવાર વરસાદ ના પડે હો, જોજે. તમારા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા, લાખો ભક્તોનો વિશ્વાસ, લાખો ભક્તોની પ્રાર્થના હોય ને તો મેઘરાજાએ તે મારું મૌન રાખે. રામ. પણ દરેક ભક્તો આવો હેત અને ભાવ લઈને આવે છે. એક અનોખો ઉત્સાહ જોવા મળે છે તમારી અંદર. બારેજા ધામ આવવાનો છે ને ઉત્સાહ, આનંદ છલકાય છે તમારા મુખ ઉપર. એ આનંદ ક્યાંથી મળે છે? મારા જેવી આનંદવાળી માતાના પારે. એ આનંદ મારા જેવી માતા હોય એના દર્શન કરવાથી, એની વાણી સાંભળવાથી, એના ધામમાં જવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્ક ઉપર મારો પ્રભાવ પડે. અને એ પ્રભાવના કારણે તમે દરેક અનુભવ કરતા હશો કે એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. અહીં બેસવાનો એક અનોખો આનંદ છે, એક અલૌકિક સુખ
અહીં આવવાથી મળે છે, એવો દરેક મારા લાખો ભાવિક ભક્તોનો અનુભવ છે. જો ખાલી રવિવાર આવવાથી આનંદની અનુભૂતિ થતી હોય તો ખાલી દર રવિવાર આવી અને પ્રવચન રૂપી વાણીને સાંભળવાથી શું તમારા જીવનમાં આનંદ નહીં આવે? શું કાયમ માટે આનંદ નહીં રહે? શું કાયમ માટે તમે સુખી નહીં થાવ? થઈ જશો, એની ગેરંટી લઉં છું. હું બહુચરમાં હતા, એનું વચન આલું છું તમને. આજે નોરતાના દિવસે વચન આલું છું. અને વચન એવા ભાવિક ભક્તોને લાગુ પડશે આ કે જે ખરેખરમાં મારી વાણીને બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે, એકાગ્રથી એકદમ એક એક શબ્દોને હૃદયમાં ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરીને તે રાત દિવસ મારા નામનું ચિંતન થતું હોય, મારા રામ નામનું ચિંતન થતું હોય, અને રાત દિવસ બસ મારી આ વાણી સાંભળવાનો મનમાં એક ઉત્સાહ રોજ નવો નવો જાગતો હોય, એવા ભક્તોને હું કહીશ કે હું સોલંકી પેઢીની, હું કુળની માતા, હું બહુચર માતા, આજે મારા તમામ ભાવિક ભક્તોને એક વચન આલું છું કે મારા ધામમાં ટકી રહેજો. આ જીવન સુખ પ્રદાન ના કરો તો મારું નામ બહુચર. આ જીવન તો ઓછું પડશે તો ભવ ભવ સુધી અમારું સુખ, અમારો આનંદ તમારથી દૂર નહીં થાય. જે વિશ્વાસથી, શ્રદ્ધાથી બારેજા ધામમાં પગ મૂકે છે, જે વિશ્વાસથી બારેજા ધામમાં પોતાનું મસ્તક ન ઝુકાવે છે, જે વિશ્વાસથી બારેજા ધામમાં કંઈ પણ માતાજીને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફૂલનો હાર કે છૂટા ફૂલે લાવે છે, એવા તમામ ભક્તોને કહીશ કે વિશ્વાસ થયો છે તો આ વિશ્વાસ તમારો કાયમ માટે આવો ને આવો રહેશે, એવું બહુચર માતા આશીર્વાદ આલું. રામ અહીંયા એક વખત પ્રવચનમાં જેણે લાભ લીધો, જે એક વખત પ્રવચનમાં જેણે આ શબ્દો કાનેથી શ્રવણ કર્યા અને ઘેર જઈને કદાચ એ શબ્દોનું મંથન કર્યું કે માતાજી શું કહેવા માંગે છે, એવાનો તો મારો એવો મોહ લગાડ્યો છે કે તમે 1000 વખત મને માતાને યાદ કરો છો, એક જ વખત તમે તમારી કુળદેવીને યાદ કરો છો. આ શું ખોટું? હું એવું કહેતી કે મારા પહેલા તમારી કુળદેવી, બધાની પોતપોતાની કુળદેવી મારા કરતાંય સર્વોપરી, મારા કરતાંય તમારા માટે મોટી કોણ? તમારી કુળદેવી. પણ એક સાચી વાત કહું ને કે તમારી કુળદેવી, હું સોલંકી પેઢીની કુળદેવી, કોઈ અલગ નથી. આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે, જગદંબા, જગતજનની આદ્ય શક્તિ. જેને માં કહો ને તો બધી જ માં હોપરે. એ માનું સ્વરૂપ, એના નામ અલગ અલગ છે. કોઈના ઘેર ચામુંડા તરીકે બેઠી હોય, હું બહુચર છું તો હું બહુચર કોઈના ઘેર ચામુંડા તરીકે બેઠી હોઉં, કોઈના ઘેર મહાકાળી તરીકે બેઠી હોઉં, કોઈના ઘેર આશાપુરા તરીકે, કોઈના ઘેર ખોડિયાર તરીકે, કોઈના ઘેર ઉમિયા તરીકે, કોઈના ઘેર હિંગળાજ તરીકે, કોઈના ઘેર હરસિદ્ધિ તરીકે, કોઈના ઘેર શક્તિ તરીકે. એ રીતે તમામની કુળદેવી જે જે સ્વરૂપથી, નામથી અલગ અલગ ઓળખાય છે ને, એ જોવા જાવ ને તો માતામાં કોઈ ભેદ નથી. આ તો એટલે કહેવામાં આવે કે આ સોલંકી પેઢીની આ તમારી ના તમારી, એટલે કહેવામાં આવે કે પોતપોતાની રીતે અલગ અલગ કુળદેવી પોતપોતાના રીતે પોતાના મઢમાં બેઠી હોય તો પોતાની રીતે જેવી ફાવે એવી ઉપાસના, જેવી થાય એવી ભક્તિ એ વસ્તી એની માતાની પર્સનલ રીતે કરી શકે. એના માટે બધાના ઘેર અલગ અલગ રૂપ થઈને બેઠી છે. કેમ બેઠી? માતાઓ અલગ અલગ કેમ બેઠી? અલગ અલગ રૂપ કેમ ધારણ કર્યા? કે જેને જે સ્વરૂપથી ઓળખે, જેને જે સ્વરૂપથી ઓળખાણ થાય કે આ મહાકાળી સ્વરૂપ આ મારી માં, આ ચામુંડા સ્વરૂપ આ મારી માં, આ અંબે સ્વરૂપ આ મારી માં, તો તમને જે સ્વરૂપમાં મન લાગતું હોય, જે સ્વરૂપમાં મતલબ તમારું મન
એના શરણોમાં મતલબ ઝૂકતું હોય, એ જોતા જ માતાએ અનેક રૂપ ધારણ કરી અને બધાના ઘેર અલગ અલગ સ્વરૂપથી ને અલગ અલગ નામથી આજ ગોખલામાં બેઠી છે. કેમ? એટલે માટે કે આજ મારી વસ્તી છે તો હું સોલંકી પેઢીની કુળની માતા, હું બહુચર માતા છું એ તરીકે જ ઓળખાવું છું ને. હું જ્યારે આવું ત્યાં એક ઓળખ આલું છું. કઈ આગવી ઓળખ કઈ આલું છું? હું સોલંકી પેઢીની માતા. મારા મુખેથી ઘણી વાર સાંભળ્યું હશે, દર રવિવાર સાંભળ્યું હશે કે હું સોલંકી પેઢીની માતા. આ કેમ બોલું છું? એટલે બોલું છું કે હું બહુચર માતા તો બધાના ઘેર ઘેર હોઈશ, પણ આ જે મારો દીવો છે, આ જે મારો દીવો છે એ સોલંકી પેઢીમાં વર્ષોથી આ દીવો થતો ને, અને હમણાં વડવાઓએ જે ભક્તિ કરી, જે ઉપાસના કરી, જે સત્કર્મો કર્યા, એ આ દીવાના ખાતું હોય, એક જાતનું મારું ખાતું હોય. એ ખાતામાં પેઢીઓનું કરમ ધર્મનો હિસાબ પડ્યો હોય, અને એ હિસાબ જોતા આજ મારી વસ્તીના ઘેર હું જાગૃત થઈ હોય, જાગૃત થઈ અને આવી લીલા રચાઈ હોય ને, તો સૌથી પહેલો શ્રેય કોને આલું છું કે સોલંકી પેઢીની માતા. તો આજથી જે વર્ષો પહેલાં જે ગઈઢિયાઓ જે ઉપાસના કરીને જ્યાં, જે મારી ભક્તિ કરીને જ્યાં ને, જે મારી જો મને લાડ લડાઈને જ્યાં ને, આ એનું પરિણામ છે, આ એનું ફળ છે. શું છે? આ એનું ફળ છે. તો મારા ભક્ત દીકરાને અચાનક એને પેઢીની પુનઈ જોઈ અને અચાનક આવા કાળા કળિયુગમાં હું માતા એને મળી. એવી રીતે તમારા ઘેર તમારા વડવાઓનું વાયેલું ધર્મ કહેવાય ને. શું કહે ને? વડવાઓએ વાયેલું ધર્મ, એ ધર્મ તમારા ઘેર હાજર છે. મારા જેવી જ માતાઓ છે, મારા જેવી જ શક્તિશાળી છે, મારા જેવી જ રામવાળી છે, મારા જેવી જ સતવાળી છે. પણ અત્યારે એ માતાજીનો અનુભવ કેમ નહીં થતો? કોઈ ચમત્કાર તમને એ માતાજીના કેમ જો